આજે વાત કરવી છે એક એવા મલ્ટી પર્સનાલિટી પર્સનની જેને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. પ્રોફેશનથી તો તેઓ એક ઉમદા લેખક, કવિ, પુસ્તક પબ્લિશર અને ખેતી સાથે સંકળાયેલા છે, પણ પોતાના બોલ્ડ, બેબાક અને બિંદાસ્ત બયાનો માટે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે, લાઇમલાઇટમાં રહે છે. આજકાલ ઘણા લોકો તો તેમને લેખક નહીં પણ એક કોન્ટ્રોવર્સી ક્રિએટર તરીકે જ ઓળખે છે, જેનું નામ છે સંજય શિયાદ ફના. ખેર, આજે આપણે વાત કરીશું તેમના જીવન વિશે, એમના સંઘર્ષ વિશે અને તેમને સર્જેલા સર્જન વિશે. સંજયભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે થયો છે. પપ્પાનું નામ કેશુભાઈ અને મમ્મીનું નામ પ્રભાબેન. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. આથી સંજયભાઈનું બાળપણ બિલકુલ સુંદર રીતે નથી વીત્યું. અનેક મુશ્કેલીઓ બાળપણમાં જોઈ છે. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં લીધું. ભણવામાં ખૂબ તેજસ્વી, દરેક વર્ષે પ્રથમ નંબર લાવે. શિક્ષકો વખાણ કરતા નહોતા થાકતા. એ પછી તેમને અનેક જગ્યાઓએ અભ્યાસ કર્યો છે, પણ એની સચોટ માહિતી અમારી પાસે નથી. પણ દરેક વર્ષે પ્રથમ આવવાનું તેઓએ જાળવી રાખેલું. ભણવામાં તેજસ્વી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં આગળ વધવાની લાઈન પકડી. આથી પરિવારે તેમનો સાથ છોડી દીધો. છતાં મનથી ખૂબ મક્કમ રહ્યા અને પોતે ધાર્યું હતું એ જ ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. 1-2 વર્ષ સુધી લખ્યા રાખ્યું, પણ કોઈએ તેમની તરફ નજર ન ફેંકી. આથી તેઓ ખૂબ પરેશાન અને નિરાશ થઈ ગયા. પણ એ જ અરસામાં તેમને કેટલાક રાજકીય પક્ષોમાં સ્લોગન રાઇટર તરીકે કામ મળી ગયું. આથી ખૂબ જ મજબૂત ફાઇનાન્શિયલ સપોર્ટ મળી ગયો અને રાજકીય લોકોનું સારું એવું સમર્થન મળતા તેઓ બેબાક થઈને સોશિયલ મીડિયા પર લખવા લાગ્યા. હવે તેઓના બોલ્ડ સ્ટેટમેન્ટ લોકોમાં વાયરલ થવા લાગ્યા. એ જ સમયે તેમની વીકલી કોલમ #રિલેશન અને સંબંધોની સફરેને પણ લોકપ્રિયતા મળી. એટલું જ નહીં, તેમનું પહેલું પુસ્તક અવની નામથી પ્રગટ થયું અને બેસ્ટ સેલર બન્યું. પછીથી તેઓએ ક્યારેય પાછળ ફરીને જ નથી જોયું. બધું સારું થતાં પરિવાર સાથેના સંબંધો પણ બાદમાં સુધરી ગયા. સાહિત્ય જગતમાં આજે તેઓ એક ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે, પણ શરૂઆતના દિવસોમાં તેમને જે મુશ્કેલી પડી હતી એ વાતનો આજે પણ ખેદ છે અને તેથી જ આજે તેઓ અવારનવાર સાહિત્યના દિગ્ગજ લેખકો પર અને એવોર્ડ સંસ્થાઓ પર ભડકતા નજર આવે છે. તીર કરતાં પણ તે જ શબ્દોનો પ્રહાર કરતાં થાકતા નથી અને નવોદિત સાહિત્યકારોને મદદ કરવામાં કોઈ કસર છોડતા નથી. ગુજરાતી પ્રજાને અવની તરફ હાશતો, રંગતો જેવા અનેક પુસ્તકો આપ્યા છે. પેપર મેગેઝિનમાં પણ તેઓનું કામ નોંધપાત્ર રહ્યું છે. હાલ તેઓ સાહિત્ય લખવા સિવાય પુસ્તક પ્રકાશિત કરવાનું કામ કરે છે. સાથે સાથે તેઓ ફ્રીલાન્સિંગ અને પ્રમોશન પણ કરે છે. અમારી ટીમે સંજયભાઈને પૂછ્યું કે આગળ શું કરવાનો વિચાર છે, ત્યારે તેઓએ કહ્યું, ભવિષ્યમાં રાજકારણમાં જવાનો વિચાર છે. સાહિત્ય સાથે જોડાયેલા રહેવાની ટ્રાય કરીશ, પણ જો સાહિત્ય છોડવું પડે તો પણ કંઈ વાંધો નથી. અમારી ટીમે એક બીજો પ્રશ્ન કર્યો કે તમારા પ્રિય લેખક, કવિ કોણ છે? ત્યારે તેઓએ કહ્યું, કોઈ નહીં. અમારી ટીમે ખૂબ આગ્રહ કર્યો ત્યારે તેઓએ કહ્યું, માય સેલ્ફ. આ પ્રશ્નમાં તેમની પણ ચતુરાઈ દેખાઈ આવે છે. ત્રીજો પ્રશ્ન, તમે કોને પ્રેરણા સ્ત્રોત માનો છો? એના જવાબમાં બે ધડક કહ્યું, કંગના રનાવત. ખરેખર તેમની સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે. હજુ ખૂબ જ સફળ થાય તેવી પ્રાર્થના.